હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 12 માં સ્વાધ્યાય 12.1 માં દાખલા નંબર 1 જોવા જઈ રહ્યા છે. એ દાખલા નંબર 1 આ રીતે છે કે રકમમાં જોશું એક વર્ગમાં 20 છોકરીઓ છે અને 15 છોકરાઓ છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે. એની અંદર એ અને બી ના પ્રશ્ન કરીને આપ્યા છે. બે પ્રશ્ન શોધવાના છે. છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે એટલે ગુણોત્તર શોધવાનો. બીજું, છોકરીઓ અને એના વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો હશે. તો સૌથી પહેલા આપણે રકમમાંથી સ્ટાર્ટ કરીશું સોલ્યુશન કે વર્ગમાં કેટલી છોકરીઓ છે. વર્ગમાં છોકરીઓની સંખ્યા કેટલી 20 છે વિદ્યાર્થી મિત્રો. અહીંથી જ લખી. હવે છોકરાઓની વર્ગમાં છોકરાઓની સંખ્યા 15. બરાબર, રાઈટ. હવે આપણે શું કરવાનું છે એનું ટોટલ કરશું. તો કે કુલ સંખ્યા કેટલી, તો કુલ સંખ્યા બરાબર 20 + 15. તો કેટલી થઈ ગઈ 20 ને 15 35 સંખ્યા થઈ ગઈ વિદ્યાર્થીઓની, રાઈટ. હવે પ્રશ્ન નંબર એ મુજબ આપણે કામ કરવાનું છે. છોકરીઓની સંખ્યા અને છોકરાની સંખ્યાનો ગુણોત્તર કેટલો. તો સૌથી પહેલા આપણે રકમમાંથી જ લખવાનું. છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર, રાઈટ, ગુણોત્તર. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે છોકરીઓની સંખ્યા કેટલી છે. તો સૌથી પહેલા આપણે જોશું તો 20 છે, રાઈટ. તો અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ 20 જેમ છોકરીઓ 20 છે અને છોકરાઓ 15 છે. તો 20 જેમ 15 લખી રાખીએ જેથી તમને ગણતરી આસાન થાય. 20 લખી છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા કેટલી 15. તો 20 ના છેદમાં કેટલા આવશે 15. બરાબર. હવે આપણે એને શું પાડશું અવયવ. તો કે 5 ચોકું કેટલા થઈ જશે 20 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. છેદમાં 15 ના અવયવ તો 5 તેરી 15. બરાબર. 5 5 શું થઈ ગયા ઉડી જશે. તો શું આવશે 4 ના છેદમાં 3. 4 ના છેદમાં 3 બરાબર આપણે લખવું હોય તો લખી શકીએ 4 જેમ 3. બરાબર વિદ્યાર્થી મિત્રો, 4 જેમ 3. ક્લિયર છે. ઓકે. હવે બી તરફ જશું કે છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો હશે. તો પ્રશ્ન નંબર બી જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. છોકરીઓની સંખ્યા અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો શું શોધવાનો છે બેટા આપણે ગુણોત્તર, રાઈટ, ગુણોત્તર. ઓકે, ચલો. હવે છોકરીઓની સંખ્યા કેટલી છે. તો છોકરીઓની સંખ્યા છે આપણી 20 અને કુલ સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો કુલ છે 35. તો 20 જેમ 35 આપણે લખી શકીએ. તો હવે આપણે કે 20 ના છેદમાં
કેટલા લખશું? 35 લખશું વિદ્યાર્થી મિત્રો. તો 20 કોના ઘડિયામાં આવે? તો 20 ના અવયવ 5 ચોકું 20 અને 35 ના આપણે અવયવ પાડીએ તો 5 સત્તા 35. બરાબર. ઉપર નીચે સરખી સંખ્યા ઉડી જશે એટલે 5 5 ઉડી ગયા. તો આપણી સામે વધ્યું શું? 4/7. 4/7. તો આપણે બોક્સની અંદર લખી શકીએ 4/7. 4/7. ઓકે, રાઈટ વિદ્યાર્થી મિત્રો. આ હતું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 2 છે કે વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી 6 ને ફૂટબોલ, 12 ને ક્રિકેટ અને બાકીનાને ટેનિસ ગમે છે. તો નીચેનો ગુણોત્તર શોધો. રાઈટ વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન છે ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને ટેનિસ ગમે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. પ્રશ્ન બી ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો સૌથી પહેલા આપણે જોઈએ તો કુલ કેટલી સંખ્યા છે? તો રકમમાં જોવાનું કે શું આપેલું છે? 30 વિદ્યાર્થીઓ છે. તો વર્ગમાં જવાબમાં લખવાનું વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર કેટલી છે? 30. ઓકે, હવે જોવાનું તેમાંથી ફૂટબોલ ગમે તેવા વિદ્યાર્થીઓ કેટલા છે? 6. તો આપણે લખશું ફૂટબોલ ગમે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 6. બરાબર, રાઈટ. રકમમાંથી જ લખ્યું છે. 30 હતા તે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. ફૂટબોલમાં ગમે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 6. 12 જણા છે તેને કઈ રમત ગમે છે? તો ક્રિકેટ. 12 લોકોને ક્રિકેટ ગમે છે. ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર કેટલી છે? 12. ઓકે, હવે જુઓ બાકીનાને ટેનિસ ગમે છે. તો ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા. ઓકે, તો ટેનિસ ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી? તો સૌથી પહેલા તમે જુઓ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો 30. રાઈટ. એમાંથી ફૂટબોલ ગમે તેવા કેટલા છે? તો સૌથી પહેલા આ બંને શું કરશો? માઇનસ. તો ફૂટબોલ વાળા કેટલા લેશું? આપણે 6 લેશું. પ્લસ ક્રિકેટ વાળા છે એ કેટલા છે? ક્રિકેટ વાળા છે આપણી સામે 12 છે. તો 6 + 12. ઓકે, તો 30 બરાબર. હવે જુઓ તમે આનું 30 છે. હવે કૌંસની અંદર આ બંનેનું શું કરવાનું છે? જો વિદ્યાર્થી મિત્રો 6 હતા ફૂટબોલના, ક્રિકેટના હતા 12. તો 12 ને 6 કેટલા થઈ જશે? 18 થઈ જશે. તો રાઈટ 18. તો આપણે અહીંયા 18 લખ્યા. સૌથી પહેલા જો 30 માંથી 18 બાદ કરીએ તો કેટલા વધે? 12 વધે. તો આપણે અહીંયા લખી નાખ્યા 12. ઓકે, રાઈટ. તો 12 આપણને કયા વિદ્યાર્થીઓ મળ્યા? આપણે ટેનિસ ગમતા હોય તેવા વિદ્યાર્થીઓ. ઓકે, રાઈટ. તો આપણે એને 12 પર શું કરી દઈએ? ચોરસ બનાવી દઈએ, જેથી આપણને ખ્યાલ આવે. ઓકે, ચલો. હવે પ્રશ્ન નંબર એ છે કે ફૂટબોલ ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને ટેનિસ ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા શોધવાની છે. સૌથી પહેલા આપણે લખશું પ્રશ્ન નંબર એ ટેનિસ
ટેનિસ ગમે, સોરી ફૂટબોલ છે પહેલું, સોરી મિસ્ટેક થઈ ગઈ. પ્રશ્ન એ ફૂટબોલ ગમે, ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા, તેવા વિદ્યાર્થીઓની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીઓની આપણે શું શોધવાની છે? સંખ્યા. અને ટેનિસ ગમે, ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓની, તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો આપણે શું શોધવાનું હોય છે? ગુણોત્તર. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ફૂટબોલ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો આપણે અગાઉ જોઈ ગયા હતા 6. તો 6 લખ્યું, જેમની નિશાની કરી. અને ટેનિસ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તે આપણે હમણાં જોયું, કેટલા છે? 12. તો 6/12. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો 6 ના છેદમાં આપણે કેટલા લખવાના? 12 લખવાના. ઓકે. 6 ના છેદમાં 12. તો 6 એકા 6, 6 કોના ઘડિયામાં? 6 એકા 6, 12. તો 12 ના અવયવ પાડો, 6 દુ 12. તો 6 શું થઈ ગયા? ઉડી ગયા. તો આપણી પાસે વધ્યું શું? 1/2. 1/2 તો આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો 1/2. યસ, 1/2. તો આ રીતેનું સોલ્યુશન પહેલાનું થયું. રાઈટ. બીજો પ્રશ્ન છે, ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યાના અને વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર. તો સૌથી પહેલા જો વિદ્યાર્થી મિત્રો, ક્રિકેટ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો આપણે જોઈ ગયા કે ક્રિકેટ છે તે 12 વિદ્યાર્થીઓને ગમે છે. અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે આપણી પાસે? તો કે કુલ છે 30. તો 12 જેમ કેટલા થઈ ગયા અહીંયા વિદ્યાર્થી મિત્રો? 30 થઈ ગયા. બરાબર. તો આપણે લખવાનું કે 12/30. બરાબર. 12/30. તો 6 દુ 12 અને 6 પંચા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 30. તો 6 ઉડી ગયા. તો આપણી પાસે વધ્યું શું? 2/5. માટે આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 2/5. શું લખી શકીએ છીએ? 2/5. ઓકે.